ભારતીય હવામાન વિભાગે વરસાદની સાથે ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. આજે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, તે ઉપરાંત મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અલગ અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે. તો ઉત્તરાખંડની જો વાત કરીએ તો ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ગાઢ ધુમ્મસ રહેશે. તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકલમાં કેટલીક જગ્યાએ વરસાદ સાથે વીજળી પડવાની પણ સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં વરસાદ અને પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા ચાલુ રહેશે. પાકિસ્તાનની નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જ્યારે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન પાસે છે. તે જ સમયે રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બન્યું છે, જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 23 જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેશે. 22 અને 23 જાન્યુઆરીએ ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. 22 અને 23 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી તેમજ ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ સાથે ગાજવીજવાળા વરસાદની પણ સંભાવના છે.